बोलिए श्री गिरिराज धरण की जय। શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા આપ સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ। આપણા હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈનજી, શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આજે ચાતુર્માસના દિવસોની દ્વિતીય એકાદશી, અષાઢ વદ એકાદશી। આ એકાદશીનું નામ છે કામિકા એકાદશી અથવા તો કામદા એકાદશી। આ 11ના મર્યાદા માર્ગીય મહત્વમાં શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચનાનું મહત્વ પુરાણોમાં સમજાવ્યું છે। શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંધના પ્રથમ અધ્યાયના 5મા શ્લોકમાં શ્રીમદ ભાગવત કથા કહેતા પ્રારંભમાં જ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ જ આજ્ઞા કરે છે કે હે રાજન, આ ભવસાગરમાંથી તરવાનો એકમાત્ર ઉપાય છે। તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેત તથા ભયમ। હે રાજન, જે મનુષ્ય અભય પદ પામવા ઈચ્છતો હોય તેણે તો સર્વાત્મા અને સર્વશક્તિમાન શ્રી કૃષ્ણ પ્રભુની લીલાઓનું શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ। શા માટે 3 સાધન બતાવ્યા? શ્રવણ એટલે કર્ણ દ્વારા જે કાયાથી થાય, સ્મરણ એ મન દ્વારા થાય એટલે મનથી થાય, અને કીર્તન વાણી દ્વારા થાય એટલે વાણીથી। શ્રીમદ ભાગવતનો છતાં પણ ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક આપણે બોલીએ છીએ શરણાગતિના શ્લોકમાં, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા। કાયાથી, વાણીથી અને મનથી। આ 3 દરવાજા એ પાપ કરવાના દરવાજા છે, પરંતુ તે જ દ્વારથી જો શ્રવણ, સ્મરણ અને કીર્તન શ્રી ઠાકોરજીનું થાય ત્યારે આ 3 દરવાજાથી જ આપણે પ્રભુનું નામ સ્મરણ અને ભગવાનની ભક્તિ પૂજન કરી શકીએ છીએ। કામદા 11માં આપણી કામનાઓ પૂરી કરવા માટે હરિ શરણમ, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી। આ મર્યાદા માર્ગની વાત થઈ, પણ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં તો આપણને આજ્ઞા કરી છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો કોઈ પણ વ્રત કરે છે ત્યારે તે નિષ્કામ ભાવથી કરવાનું હોય છે। હવે નિષ્કામ ભાવથી કામદા એકાદશી કરવી એ કોન્ટ્રાડિક્ટરી છે। કામદાનો અર્થ શું થયો કે આપણી બધી જ કામનાઓ પૂરી કરવા માટેની આજ્ઞા હશે, અને શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે કે એકાદશીનું વ્રત પણ વૈષ્ણવોએ નિષ્કામ ભાવથી કરવાનું હોય તો નિષ્કામ ભાવથી કામદા એકાદશી અથવા કામિકા એકાદશીનું વ્રત કેવી રીતે કરવાનું? ત્યારે શ્રી મહાપ્રભુજીએ આપણને 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થો કયા કયા વૈષ્ણવોના હોઈ શકે
તે માટે આચાર્ય ચરણે આપણને કહ્યું કે પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્માર્થો હરિરે વહી કામો હરેર દિદક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ ધ્રુવમ. પુષ્ટિ માર્ગમાં કામ પુરુષાર્થ એટલે જ પ્રભુ દર્શન. પુષ્ટિ માર્ગનો કામ પુરુષાર્થ એટલે પ્રભુ દર્શન. કામો હરેર દિદક્ષૈવ, પ્રભુના દર્શન થાય, હરિના દર્શન થાય, એનાથી મોટો કામ, એનાથી મોટી ઈચ્છા એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના મનમાં હોઈ શકે નહીં. એટલા માટે અલૌકિક કામની પૂર્તિ માટે આ વ્રત કરવું એટલે કામદા એકાદશી. બીજું નામ છે કામિકા એકાદશી. એટલે પુષ્ટિમાર્ગીય ભાવ અનુસાર કામિકા શબ્દ વિરહી વ્રજાંગનાઓ માટે પ્રયોજેલો શબ્દ છે. કામદાનો અર્થ એક થયો આપણી કામનાઓ પૂરી કરનાર, પણ શ્રી મહાપ્રભુજી કહે છે આપણી કામનાઓ અલૌકિક હોય અને વૈષ્ણવની અલૌકિક કામના એટલે હરિદર્શન. આ 11રસનું બીજું નામ છે કામિકા એકાદશી. તો કામિકાનો અર્થ થયો વિરહી વ્રજાંગનાઓ, એને કામિકા કહેવાય. કારણ કે ભગવાનનો અલૌકિક પ્રભુ દર્શનનો અલૌકિક કામ આ વ્રજાંગનાઓને હતો, અને એ વ્રજાંગનાઓ જેવો વિરહ ભાવ શ્રી ઠાકોરજીમાં રહેવો જોઈએ. આજે સવારના અધ્યયનમાં, ગીતાના અધ્યયનમાં જ જે અધ્યયનશીલ શ્રોતાઓ છે તેમની સામે આ જ કહ્યું કે અસ્મિન માર્ગે ગોપિકા સ્વામિન્ય એવ ગુરવ. આ માર્ગમાં તો સ્વામીની જ ગુરુજનો ગણાય, શ્રી મહાપ્રભુજી કહે છે. તો કામિકા એકાદશી એટલે વ્રજાંગનાઓ જેવો વિરહ ભાવ આપણો જ્યારે ઠાકોરજીમાં થાય એ આ એકાદશીની મહત્વની વાત છે. અને ગોપિકાઓ વૈષ્ણવનો પરમ આદર્શ છે. આટલું સમજ્યા પછી આજની એકાદશીમાં આપણે વિશેષ રૂપે હમણાં જે દિવસો ચાલી રહ્યા છે 32 દિવસો, એ હિંડોળાના દિવસો છે. 40 દિવસ એ વસંતોત્સવ ચાલે છે, અને તેનાથી 8 દિવસ ઓછા એટલે 32 દિવસનો હિંડોળાનો ક્રમ હોય છે. તો આપણે જ્યારે ઠાકોરજીને વૈષ્ણવ હવેલીમાં અને ભગવદીઓને ત્યાં પ્રભુ જ્યારે હિંડોળે ઝૂલે છે ત્યારે હિંડોળાની ભાવના સમજવી આપણા માટે ખૂબ જરૂરી છે. શ્રી ઠાકોરજીની લીલા નિત્ય છે. અષ્ટાયામ સેવા પ્રકાર પણ નિત્ય છે, અને મંગલાથી શયન સુધીની પ્રતિદિનની સેવાનો ક્રમ હોય છે. હવે હિંડોળા લીલા નિત્ય ઉત્સવની અંતર્ગત આવતી નથી. શા માટે? હિંડોળા એ ઋતુક્રમ છે, ઉત્સવ નથી. હિંડોળા ઋતુક્રમ છે, ઋતુ પ્રમાણે આવતો ક્રમ. અને શ્રી મહાપ્રભુએ અને શ્રી ગુસાઈજીએ સેવામાં બધા જ શાસ્ત્રોનો વિનિયોગ કર્યો છે. એટલા માટે હિંડોળા ભાવના એ ઋતુક્રમ છે, એ ઉત્સવ નથી. હિંડોળા સેવા દ્વારા ઉપવેદ અને શિલ્પવેદનો અંગીકાર શ્રી ઠાકોરજી કરી રહ્યા છે. ઉપવેદ અને શિલ્પવેદ એ બંનેનો અંગીકાર પ્રભુ સેવામાં કરી રહ્યા છે. અને ગુજરાતી અષાઢ વદ એકમ કે બીજથી એમાં પણ નક્ષત્રનું મહત્વ છે. ત્યાંથી શરૂ કરી અને શ્રાવણ વદ એકમ કે બીજ પર્યંત જે 32 દિવસો છે એ શ્રી પ્રભુને હિંડોળા ઝુલાવવાની આપણી જે
ભાવના છે. પ્રભુ હિંડોળા ઝૂલવાની લીલા કરે છે. હવે આ લીલા ક્રમમાં 4 યુથો આવે છે. આ 4 યુથો એટલે પહેલું યુથ સ્વામિનીજીનું યુથ, બીજું ચંદ્રાવલીજીનું યુથ, ત્રીજું રાધા સહચરીજીનું યુથ અને ચોથું શ્રી યમુનાજીનું યુથ. આ 4 ભાવથી ચારે ભાવમાં 8 મનોરથ થાય છે. એટલે 8 × 4 = 32 દિવસ આ રીતે હિંડોળાના આપણે ત્યાં વૈષ્ણવ માર્ગમાં કહેલા છે. હિંડોળા લીલા અને સેવા ક્રમમાં પણ 4 સ્થાન છે. એમાં નંદાલય છે, શ્રી ગિરિરાજ છે, કુંજમાં છે અને યમુના પુલિનમાં છે. હવે પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવ પ્રધાન ભક્તિ માર્ગ. નિત ઉત્સવ નિત કીર્તન સેવા નિરખવા નંદ કુમાર રે. ઉનાળાની ગરમીથી તપેલી ધરતી જ્યારે વર્ષાના અમી છાંટણાથી હરીભરી થઈ જાય ત્યારે પ્રકૃતિનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠે છે. આ ઋતુમાં ભક્તિભર્યું હૃદય ઉન્મત્ત બનીને પ્રેમના હિંડોળા લે તે સ્વાભાવિક છે. કારણ કે વસંતમાં જે ઉન્માદ હોળીના રંગમાં આપણે વ્રજ ભક્તોને થાય છે, તે વર્ષાના ઝરમર વરસતી વાદળીઓના સંગીતમાં એ વ્રજ ભક્તોનું હૃદય એ હિંડોળા લેતું હોય છે. વ્રજ વનિતાઓનો ઉલ્લાસ ગોકુળ ગામના પાદરે હરિયાળા વિશાળ વૃક્ષોની ડાળી પર બંધાયેલા ઝૂલાઓમાં ઉડતા જાણે વાદળો સાથે વાત કરી રહ્યો છે. હમણાં જ આપણે જોયું કે હિંડોળાનો જે સેવાક્રમ છે એ કોઈ ઉત્સવ નથી પણ ઋતુક્રમ હોવાથી વૃંદાવન ઝૂલત હૈ ગિરધારી શ્રાવણ માસ સરસ ઘન બરસત તેસીય ભૂમિ હરિયાળી. વ્રજ ભક્તોએ મળીને શ્રી પ્રભુને જુદા જુદા સ્થાનમાં હિંડોળા ઝુલાવ્યા છે. જેમાં હિંડોળા લીલામાં 4 સ્થાનોનું વર્ણન એ જોવા મળે છે. તેનો સેવાક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ 4 સ્થાનમાં પહેલું નંદાલય અષાઢ વદ એકમથી કે બીજથી 8મ સુધી શ્રી ઠાકોરજી નંદાલયમાં ઝૂલે છે. હિંડોળાનું અધિવાસન થાય ત્યારે હવેલીમાં ડોલ તિવારીમાં ચાંદી કે સુરંગના હિંડોળા રોપવામાં આવે છે. આ હિંડોળા આખા હિંડોળાના ક્રમ દરમિયાન હિંડોળા વિજય સુધી બિરાજે છે. સામાન્ય રીતે ચાંદી કે સુરંગના હિંડોળાથી અધિવાસન થાય છે અને શરૂઆતમાં શ્રી ઠાકોરજી એ જ હિંડોળામાં ઝૂલે છે. આ 8 દિવસમાં સાદા હિંડોળા હોય છે. એમાં કોઈ કલાત્મક હિંડોળા આ પ્રથમ 8 દિવસમાં હોતા નથી. આ 8 દિવસનો હિંડોળાનો જે પ્રથમ ક્રમ છે એ નંદાલયના હિંડોળા ગણાય. અને પછી જે બીજો આવે છે ક્રમ બીજા 8 દિવસ એ ગિરિરાજ્ય ઉપર હિંડોળા છે. એ અષાઢ વદ નોમથી શ્રાવણ સુદ એકમ પર્યંત શ્રી ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળામાં ઝૂલે છે. બીજા 8 દિવસ, ત્રીજા 8 દિવસ કુંજમાં હિંડોળા છે. એ શ્રાવણ સુદ બીજથી શ્રાવણ સુદ 8મ પર્યંત ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળામાં ઝૂલે છે. એવી ભાવના હિંડોળામાં આપવામાં આવી છે કે હવે વિવિધ પ્રકારના હિંડોળા શરૂ થાય છે. જેવી રીતે ફળ ફૂલના હિંડોળા, ચંદનના પાનના હિંડોળા, સૂકા મેવાના ઇત્યાદિ કલાત્મક હિંડોળા
આ સમય દરમિયાન ભરવામાં આવે છે અને આ સમયે વિવિધ કુંજોની પણ રચના કરી અને પ્રભુને આનંદ આપવામાં આવે છે. વૃક્ષની ડાળીઓ ઉપર ઝૂલા બાંધવામાં આવે છે. શ્રાવણ ભાદોના મનોરથથી આ દિવસોમાં હિંડોળા થાય છે. વીજળીના કડાકા હોય, વાદળનો ગડગડાટ હોય અને ઝરમર ઝરમર વરસતા વાદળામાં વૃક્ષની છાયામાં ઝૂલો બાંધીને શ્રી ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે. આ ત્રીજા પ્રકારનો ક્રમ છે કુંજના હિંડોળા. અને પછી ચોથું છે યમુના પુલિન પર હિંડોળા. શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી આ હિંડોળાના ઉત્સવમાં 8 દિવસ પર્યંત શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના કિનારે હિંડોળામાં ઝૂલે છે. આ દિવસોમાં પણ વિવિધ પ્રકારના હિંડોળા ભરવામાં આવે છે. આ ઉપરાંત શ્રી પ્રભુને વ્રજમાં શ્રી ગોવર્ધન, કરહલા, સંકેતવન, શ્રી વૃંદાવન, શ્રીકુંડ, કામવન, રીઠોરા તથા શ્રી ગોવિંદ કુંડ જેવા વિવિધ સ્થળોએ પણ હિંડોળાની લીલાઓ અષ્ટસખા આપણા ભક્તોએ ગાઈ છે. પરમ ભગવદી અષ્ટછાપના કવિઓએ આ લીલાઓના સાક્ષાત દર્શન અનુભવ કરીને જે કર્યા હતા તેના જ કીર્તનો આપણા પરમ ભગવદી અષ્ટસખાઓએ ગાયેલા છે. હિંડોળા ભરવામાં કલા છે, કૌશલ્ય છે અને તેમાં પ્રભુની કૃપા છે. કલા પણ છે, કૌશલ્ય પણ છે, પરંતુ તે પ્રભુની કૃપા છે. કારણ કે આ કલા અને કૌશલ્ય એ ભગવદ પ્રીત્યર્થ તેનો ઉપયોગ થાય છે. માટે આ કલા પણ ભક્તિ બની જાય છે. કલા અને કૌશલ્ય પણ સેવા બની જાય છે. કારણ કે તેનાથી કૃષ્ણને રીઝવી શકાય છે. હિંડોળાની વિવિધ સજાવટ થાય છે, પણ આ બધી જ સજાવટ પ્રભુના સુખ માટે જ કરવામાં આવે છે. પ્રભુને સુખ થાય એ જ સેવકનું મુખ્ય કર્તવ્ય એ સેવામાં રહેલું છે, તેમ હિંડોળા ભાવમાં પણ રહેલું છે. અને પ્રભુને સુખ આપતા જે આનંદ મળે તે જ સાચી પુષ્ટિ ભક્તિ છે. હિંડોળામાં સજાવટ થાય છે, એમાં પણ તત સુખનો જ વિચાર છે. પ્રભુના સુખની જ ભાવના છે. પુષ્ટિ માર્ગના દરેક સેવા ક્રમમાં શ્રી ઠાકોરજીનું સુખ જ રહેલું છે. એ પછી ઉત્સવમાં સજાવટ હોય, કલાત્મક હિંડોળા હોય, રાગ ભોગ કે શૃંગાર હોય, સંગીત, સાહિત્ય, કલા, સર્વ વસ્તુ શ્રી કૃષ્ણ પ્રભુના સુખાર્થે જ થાય છે. તેથી પુષ્ટિ માર્ગની દરેક કૃતિ એ સેવા બની જાય છે. અને શ્રી મહાપ્રભુ હરિરાય મહાપ્રભુ કહે છે, સ્વામી સંતોષ જનિકા સેવા. જેનાથી આપણા સ્વામીને સંતોષ થાય તેનું નામ સેવા. હવે પ્રત્યેક સ્થળના 8 મનોરથોનો ભાવ છે. 32 લક્ષણા પ્રભુને 32 દિવસ હિંડોળે ઝુલાવાય છે. તે સ્થાન પર શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી હિંડોળા લીલા કરી 16 એટલે 32 દિવસ હિંડોળામાં ઝૂલે છે. અને શ્રીમદ ભાગવતમાં પણ હિંડોળાનું વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે આપણી તમામ સેવા પદ્ધતિ એ શ્રીમદ ભાગવતમાં જે ઠાકોરજીનો લીલાક્રમ છે એ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ આપેલી છે. ભાગવતમાં હિંડોળાનો ક્રમ એ પ્રથમ સ્કંદમાં છે, 10મા સ્કંદમાં છે. શ્રીયત્ર રૂપિણ્ય રુગાય પાદયો કરોતિ માનમ બહુધા વિભૂતિભિ પ્રૈંખમ શ્રિતાયા કુસુમા કરાનુગઈ વિગીયમાના પ્રિય કર્મ ગાયતી. વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરીને પોતાની વિવિધ વિભૂતિઓ વડે
ભગવાનના ચરણ કમલોની અનેક પ્રકારે સેવા કરતા રહે છે. ક્યારેક ક્યારેક તેઓ હિંડોળા પર બેસીને જ્યારે પોતાના પ્રિયતમ ભગવાનની લીલાઓનું ગાન કરવા લાગે છે ત્યારે તેમના સૌંદર્ય અને સૌરભથી ઉન્મત્ત થઈ સ્વયં ભ્રમરો પણ લક્ષ્મીજી સાથે પ્રભુનું ગુણગાન કરવા લાગે છે. એવં તૌ લોક સિદ્ધાભિ ક્રીડાભિશ્ચેરનુર્વતે નદ્યદ્રી દ્રોણી કુંજેશુ કાનનેશુ સરસ્સુ ચ. 10મા સ્કંદમાં પ્રભુની લીલાનું વર્ણન કર્યું. ક્યારેક પ્રભુ દેડકાની જેમ કૂદતા, ક્યારેક જંગલી પ્રાણીઓનું મોઢું બનાવીને એકબીજાને હસાવતા, ક્યારેક દોરડાઓથી વૃક્ષો પર ઝૂલા બાંધીને ઝૂલતા અને ક્યારેક 2 બાળકોને ઊભા રાખીને તેમના હાથો પર લટકતા અને રાજાની નકલ કરતા. આ રીતનું વર્ણન શ્રીમદ ભાગવતમાં પણ છે. હિંડોળા જ્યારે પ્રારંભ થાય છે ત્યારે સંકલ્પાદિપૂર્વક અધિવાસન થાય છે. અધિવાસનનો અર્થ થયો કે આપણી સેવાક્રમમાં પુષ્ટિમાર્ગીય સેવાક્રમ શ્રી મહાપ્રભુજીએ વૈદિક પ્રણાલીને ધ્યાનમાં રાખીને આપ્યો છે. માટે જેવી રીતે વસંતના કલશનું અધિવાસન થાય છે તેવી રીતે હિંડોળાનું અધિવાસન થાય. સંકલ્પથી અને ઠાકોરજીનું સ્મરણ કરીને યોગ્ય મુહૂર્તમાં તેનું અધિવાસન થાય. હિંડોળામાં વ્રજભક્ત રૂપના આધિદૈવિક સ્વરૂપ બિરાજે છે અને ઝુલાવ્યા પછી ઉત્સવ ભોગ આવે છે. હવે હિંડોળાની ભાવના, જે હિંડોળા સિદ્ધ કરેલા છે તેમાં કઈ ભાવના છે? તો જમણા, ડાબા અને ઉપરનો આળો એમ 3 ખંભા છે. હિંડોળામાં જમણો, ડાબો અને ઉપરનો એક આળો છે. 3 ખંભા છે. આ 3 ખંભા ક્રમશઃ શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીના ભાવથી તૈયાર સિદ્ધ કરવામાં આવે છે. હિંડોળા ઉપર ફૂલની ચમરી, જે ઉપરનો જે ખંભો છે તેના ઉપર ફૂલની ચમરી હોય છે. આ ફૂલની ચમરી વ્રજ ભક્તોનો છાયાનો ભાવ છે. વ્રજ ભક્તો પ્રભુ ઉપર છાયા કરે છે. જેવી રીતે વેણુગીતમાં મેઘ, વાદળ પ્રભુ ઉપર છત્ર બની અને પ્રભુની સેવા કરે છે, તેવી રીતે જે ચમર છે, ચમરી છે, એ વ્રજ ભક્તોની છાયાનો ભાવ છે. હિંડોળા શ્રી સ્વામિનીજીના પ્રેમ ભાવનું પ્રતીક છે. શ્રી સ્વામિનીજીઓ પ્રભુને ઝુલાવે, યુગલ સ્વરૂપને ઝુલાવે, તેમજ ક્યારેક ઠાકોરજી પણ સ્વામિનીજી તથા અન્ય સખ્યોને ઝુલાવે. હિંડોળા અને દોલોત્સવમાં કિશોર ભાવ છે, બાલભાવ નહીં. આ દિવસોમાં પ્રકૃતિ સૌંદર્ય પૂરબહારમાં ખીલેલું હોવાથી હૃદયમાં પ્રેમ ઉન્મત્ત બનીને હિંડોળે ચડે છે. જે ગોપાલદાસે વલ્લભાખ્યાનમાં ગાયો છે, તરુ તમાલ અતિશોભતા પ્રેમ જુથી કા સંઘોળ લલના તે સુભગ લટકતા હિંડે ને મોડા મોડ. હિંડોળા લીલામાં 4 ઘટાઓ 4 યુથના ભાવથી આવે છે. હિંડોળામાં ક્યારેક પીળી અને ગુલાબી ઘટા આવે ત્યારે તે સ્વામિનીજીનો ભાવ છે. સફેદ અને કેસરી ઘટા આવે તે શ્રુતિ રૂપાનો ભાવ છે. કસુંબી લાલ અને હરિયાળી લીલી જે ઘટા આવે છે તે ઋષિ રૂપાનો ભાવ છે. અને શ્યામ ઘટા આવે છે, ભૂરી ઘટા આવે છે, તે યમુનાજીનો ભાવ છે. આવી રીતે હિંડોળામાં જે જુદી જુદી ઘટાઓ આવે છે તે જુદો જુદો ભાવ છે. નંદાલયની ભાવનાથી ઘરમાં, વ્રજ ભક્તોના ભાવથી વનમાં હિંડોળા થાય છે. અને વન લીલામાં અંતરંગ લીલા પ્રગટ થાય છે. અને આરંભ અને વિજયના દિવસે ગોવિંદ સ્વામી, ગોવિંદ સખા છે, જે સખ્ય ભક્તિ, પ્રભુ સાથેના સખ્ય ભક્તિથી જોડાયેલા છે, તેના 4 પદો પ્રારંભમાં
અને વિજયના દિવસે અચૂક ગવાય છે. શ્રીમદ ભાગવતમાં હિંડોળાનું વર્ણન આવતું હોવાથી અને બ્રહ્માજી ભગવદ ધામમાં પ્રભુના હિંડોળાના દર્શન કરે છે. 10મા સ્કંદના 18મા અધ્યાયમાં 15મા અને 16મા શ્લોકમાં જેનું આપણે હમણાં વર્ણન સાંભળ્યું, ગ્રીષ્મ ઋતુમાં વૃંદાવનમાં વિહાર કરતા ખેલતા ભગવાનનું વર્ણન છે. વૃક્ષો ઉપર દોરડા બાંધીને ઝૂલતા પ્રભુનું વર્ણન છે. અને આવી રીતે શ્રી યમુનાષ્ટકમાં પણ સઘોષ ગતિદંતુરા સમધિ રૂઢ દોલોત્તમા માં હિંડોળાનો ભાવ ગર્ભિત રીતે શ્રી મહાપ્રભુજીએ કહ્યો છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ કરેલ હિંડોળા સેવા માટે ગાયું છે. બહુરી આય ગોપાલપુર શ્રી વિઠ્ઠલ દ્વિજરાય, સુમન હિંડોળા કીત બહુ ગિરધારી મન થાય. પુષ્ટિમાર્ગીય મંદિરોમાં હિંડોળામાં સિંહાસન હોય, નંદાલયમાં શ્રી યશોદાજીની ગોદનો ભાવ હોય અને શ્રીનાથ દ્વારામાં શ્રીનાથજીના મંદિરમાં નિકુંજ લીલાના ભાવથી હિંડોળામાં ચોકી પર તે પ્રભુને ઝુલાવાય છે. હિંડોળાની ભાવ ભાવનામાં પ્રભુના તત્સુખનો જ વિચાર છે. અને જુદા જુદા ઠાકોરજી કલાનિધિ છે. કલાનિધિ ઠાકોરજીના ચરણમાં વિવિધ કલાઓ નો વિનિયોગ કરવાનું કૌશલ્ય આ હિંડોળા ભાવનામાં થાય છે અને તેનાથી પ્રભુને રીઝવવામાં આવે છે. કનક હિંડોળા, રજત હિંડોળા, ચંદનના હિંડોળા, કસુંબી હિંડોળા, ટીપારાના હિંડોળા, કાચના હિંડોળા, કુંજના હિંડોળા, પિત્ત વસ્ત્રના હિંડોળા, પીળી ઘટાના હિંડોળા, ફૂલના હિંડોળા, લીલા મેવાના હિંડોળા, સૂકા મેવાના હિંડોળા, શાકપાનના હિંડોળા, મુગુટના હિંડોળા, રક્ષા પૂનમના હિંડોળા, સફેદ ઘટાના હિંડોળા, સુરંગ હિંડોળા વગેરેમાં પ્રભુને ઝુલાવવામાં આવે છે. અલૌકિક ઝાંખી પ્રભુની કરવામાં આવે છે. આ રીતે આ દિવસો દરમિયાન 32 દિવસો દરમિયાન ઠાકોરજીનો હિંડોળાનો ક્રમ છે. અને વૈષ્ણવો અને વ્રજ ભક્તો ઠાકોરજીને ખૂબ ભાવથી આ હિંડોળા ઝુલાવે છે. તે ભાવના આમાં રહેલી છે. પ્રિયજનો, આપણે પણ ઠાકોરજીના તત્સુખનો વિચાર કરી શક્ય હોય તો ઘરમાં નંદાલયમાં હિંડોળા સિદ્ધ કરી અને ઠાકોરજીને ઝુલાવી શકાય. એ શક્ય ન હોય તો નજીકની હવેલીમાં જ્યાં હિંડોળાના મનોરથો થાય છે ત્યાં જઈ અને આપણા નંદાલયના ભાવથી ઠાકોરજીનો જે હિંડોળા ઝૂલે છે તેમાં આપણે સામેલ થઈ શકીએ અને પ્રભુને આપણે આપણા હૃદય રૂપે હિંડોળામાં ઝુલાવી શકીએ એવો ભાવ છે. પ્રિયજનો, કામિકા એકાદશી અને હિંડોળાનું મહાત્મ્ય સમજ્યા પછી આપણે એકાદશીના સત્સંગમાં શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી વિરચિત નવરત્ન ગ્રંથનું રસપાન કરી રહ્યા છીએ. આ નવરત્ન ગ્રંથ એ આપણા સૌ માટે લૌકિક અને અલૌકિક દીક્ષા આપતો અદ્ભુત એ ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજીએ આપણા વ્યવહારને ધ્યાનમાં રાખીને આપણી લૌકિક અને અલૌકિક ચિંતાનો ઉકેલ નવરત્ન ગ્રંથમાં આપ્યો છે. આપણે 6 શ્લોકના પૂર્વાર્ધનો વિચાર ગયા સત્સંગમાં કર્યો. 6 શ્લોકમાં આચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તો ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા ખિલા. અર્થ એનો એવો થાય કે ભક્તની લોકમાં તેમજ વેદમાં પ્રભુ સુખપૂર્વકની સ્થિતિ ભક્તના દુઃખ હરનાર પ્રભુ ક્યારે પણ થવા દેતા નથી. કારણ કે જીવ પુષ્ટિમાર્ગમાં રહેલો છે અને એટલા માટે સર્વ ભક્તોએ સાક્ષી રૂપ થવાનું છે. અર્થાત ક્યારેક પ્રવાહવશ લૌકિક, વાણિજ્ય વગેરે વૈદિક આશ્રય ધર્મમાં ભક્તના દુઃખ હરનાર હરિ નિવેદિત જીવની સ્વસ્થતા થવા દેતા નથી. કારણ કે
લૌકિક અને વૈદિક કર્મોમાં વિઘ્ન આવતા તે કર્મ થઈ જાય છે અને પછી એ કર્મ થાય ત્યારે તેનું ફળ મળે છે. એટલે ઠાકોરજી પોતાના જે નિવેદિત જીવો છે, બ્રહ્મ સંબંધી જીવો છે, તેને લૌકિકમાં અને વૈદિકમાં એટલી બધી સફળતા નથી અપાવતા જેટલી ભૌતિક લોકોને મળે છે. શા માટે? કારણ કે નિવેદિત જીવ પ્રભુનો છે અને પ્રભુ એવું નથી ઈચ્છતા કે મારો જીવ એ લૌકિકમાં એટલો બધો ડૂબી જાય કે તે મારી પાસે જ ના આવે. એટલા માટે પ્રભુ પુષ્ટિમાર્ગીની મર્યાદા સહન કરી શકતા નથી. તેથી જે પુષ્ટિમાર્ગી છે, નિવેદિત જીવ છે, તેણે લૌકિક અને વૈદિક કર્મમાં ભગવાન જે કરે તે સાક્ષી ભાવે જોવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી આપી છે. જે સાક્ષી ભાવે જુએ છે એ જ ભગવાને તેનો સ્વીકાર કર્યો હોવાનું લક્ષણ છે. એને હજી સરળ અર્થમાં સમજીએ. જે ભક્તને પ્રભુએ પોતાનો માની લીધો, જેને નિજ જન ગણી લીધો, એના બે પ્રકારના કાર્યો પ્રભુ વિફળ બનાવે છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. આમ તો હરિની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ કરી છે કે દુઃખ હરણ કરે તેનું નામ હરિ. પરંતુ આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું, દુઃખ હરણ કરવાનો સ્વભાવ હોવા છતાં હરિ પોતાના નિજજનોની લૌકિક અને વૈદિક કાર્યો સફળ થવા દેતા નથી. એટલે આ લોકની સફળતા અને સ્વર્ગાદિની પ્રાપ્તિ, આ માટેના તેના બધા જ પ્રયત્નો, તેના એટલે કોણા? જે નિવેદિત જીવ છે તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે અને પ્રભુ તેને પૂર્ણ રીતે નિસ્સાધન બનાવી દે છે. પોતાના નિજજનને પ્રભુ લૌકિક સફળતા આપીને કે તેના વૈદિક કાર્યો પૂરા કરીને પોતાનાથી દૂર કરવા માંગતા નથી. લૌકિક કર્મોમાં, વ્યવહારિક કર્મોમાં આપણને આપણી ઈચ્છેલી દરેક વસ્તુ મળે ત્યારે વિચારવું કે પ્રભુ આપણને વસ્તુઓ આપીને, પ્રભુ આપણને વૈભવો આપીને તેમનાથી દૂર કરી રહ્યા છે. લૌકિક કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ આપણને ભગવાનને ભૂલવા માટે થતી હોય તો પુષ્ટિજીવ એનો મનથી સ્વીકાર કરતો નથી અને ભગવાન તેનો સ્વીકાર કરવા દેતા નથી. શ્રીમદ ભાગવતમાં કુંતી સ્તુતિમાં કુંતા માતા ભગવાનની પાસે વિપદ સંતુ ન શશ્વત, દુઃખો માગે છે. શા માટે? પ્રભુ અમને દુઃખ આપો. કુંતા માતાએ દુઃખ એટલા માટે માગ્યા છે કે પ્રભુ સુખ આવ્યો ત્યારે આપ અમને છોડીને જાઓ છો અને જ્યારે અમે દુઃખમાં પીડાતા હતા ત્યારે આપ અમારી સાથે હતા. તો અમને એવા સુખો નથી જોઈતા કે જે તમને અમારાથી દૂર કરે. અમને તો એવા દુઃખો પણ માન્ય છે કે અમારી પાસે આપનું સાનિધ્ય, અમને આપનું સાનિધ્ય પ્રાપ્ત થાય. એટલે લૌકિકમાં એવું બને કે ક્યારેક માગ્યું ન મળે, મેળવવા આપણે જેટલો પ્રયત્ન કરીએ તેટલો તે વધારે ને વધારે દૂર થાય. ત્યારે આપણને એમ થાય કે આપણું ભાગ્ય રૂઠ્યું હશે. પરંતુ સાચો ભક્ત એમ વિચાર કરશે કે આ પ્રતિકૂળતા એ જ ભગવાનની પાસે જવાની સીડી છે. જો ભગવાને મારી લૌકિક ઈચ્છાઓ પૂરી કરી હોત તો ભગવાનની પાસે ન જતો. પરંતુ પ્રભુએ મારી લૌકિક ઈચ્છાઓ પૂર્ણ નહીં કરીને, અપૂર્ણ રાખીને મારા ઉપર કૃપા કરી છે. એટલા માટે પ્રતિકૂળતા તો ભગવાનની પાસે જવાની સીડી છે. એટલે નવરત્ન ગ્રંથનો શ્રી મહાપ્રભુજીના આ શ્લોક જો સમજવો હોય તો આપણે શ્રીમદ ભાગવતમાં વૃત્રાસુરનું દ્રષ્ટાંત સમજવું પડે. જ્યારે આલોકમાં અને પરલોકમાં
મારું ધાર્યું ન થાય, બધા જ પાસા ઉલટા પડે, બધી જ ગણતરીઓ ખોટી પડે, ત્યારે વૃત્રાસુર જેવી મનોવૃત્તિ કેળવવી. જીવનનું ખૂબ જ વિપરીત પરિણામ એટલે મૃત્યુ. તેવા વખતે આપણી મનોવૃત્તિ કેવી હોય તે વૃત્રાસુરના ચરિત્ર પરથી આપણને ખ્યાલ આવે. શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદમાં વૃત્રાસુરનું વ્યાખ્યાન છે. અને વૃત્રાસુરનું વ્યાખ્યાન એટલા માટે મહત્વનું છે, પૂર્વકાળમાં આપણે વૃત્રાસુર ચતુશ્લોકીમાં આનો વિગતે વિચાર કર્યો છે, અને હજી પણ આવતા સમયમાં વૃત્રાસુર ચતુશ્લોકીનો આપણે સંદર્ભ રૂપે વિચાર કરવાના છે. વૃત્રાસુર ચરિત્રનું એટલું મહત્વ છે કે શ્રીમદ ભાગવતની વ્યાખ્યા જ્યારે આપવામાં આવી ત્યારે વ્યાખ્યા એવી અપાઈ કે જેનો આરંભ ગાયત્રીથી થાય, જેનો અંત ગાયત્રીમાં આવે, અને વચમાં વૃત્રાસુર મોક્ષની કથા હોય, એનું નામ ભાગવત. વૃત્રાસુર વધોપેતમ, જ્યાં વૃત્રાસુર વધની કથા વચ્ચે છે એને ભાગવત કહેવાય. એટલે ભાગવતના 6ઠા સ્કંદમાં વૃત્રાસુર કહે છે, અમારા પ્રભુ જીવનો ધર્મ અર્થ કામ સિદ્ધ થવા દેતા જ નથી, અને તે જ તેમની કૃપા છે. વૃત્રાસુર શું કહે છે? અમારા પ્રભુ જીવનો ધર્મ અર્થ કામ સિદ્ધ થવા દેતા નથી, એ એમની કૃપા છે. નિવેદિત જીવ વૈદિક અને લૌકિકનો પ્રયત્ન કરે તો પણ તેમાં તેને નિષ્ફળતા મળે, ત્યારે કંટાળીને તે પ્રભુના જ આશ્રયમાં જાય છે અને ભગવાનમાં મનને સ્થિર કરે છે, અને તેઓ જ સર્વ મારા હિત માટે કરી રહ્યા છે એવું સમજે છે. યજ્ઞ કુંડમાંથી વૃત્રાસુર નીકળ્યો છે. વૃત્રાસુરનો અર્થ શ્રી મહાપ્રભુજીએ કર્યો કે ત્રાસ આપનારી વૃત્તિ, એનું નામ વૃત્રાસુર. આ વૃત્તિ જો અંતર્મુખ થાય તો ઈશ્વરનું મિલન થાય છે, અને આ વૃત્તિ જો બહિર્મુખ થાય તો તે દેવોને પણ ત્રાસ આપે છે. વજ્ર ધારણ કરીને ઇન્દ્રદેવ વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા જાય છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. વૃત્રાસુર પુષ્ટિભક્ત છે. જો એનું પૂર્વાખ્યાન ભાગવતમાં આપેલું છે. વૃત્રાસુર પુષ્ટિભક્ત છે, અસુર દેહ છે, પણ અંદર હૃદય ભક્તનું છે. પુષ્ટિ એટલે અનુગ્રહ. ઇન્દ્રના હાથમાં વજ્ર છે, તેમાં નારાયણ બિરાજમાન છે. તે ઇન્દ્રને દેખાતા નથી, પણ વૃત્રને દેખાય છે, વૃત્રાસુરને દેખાય છે. વજ્રમાં પ્રભુએ જ અભિમંત્રિત કરેલું વજ્ર છે, સાક્ષાત નારાયણ વજ્રમાં બિરાજે છે, ઇન્દ્રના હાથમાં જ. અને ઇન્દ્ર તે વજ્રમાં પ્રભુના દર્શન નથી કરી શકતો, પણ વૃત્રાસુર પુષ્ટિભક્ત હોવાથી તેમાં તેને પરમાત્માના દર્શન થાય છે. ઇન્દ્ર માટે વજ્ર સાધન છે, અને વૃત્રાસુર માટે વજ્ર એ પ્રભુની નિશાની છે, ભગવત પ્રાપ્તિનું માધ્યમ છે, અને ભગવાન વૃત્રાસુર માટે સાધ્ય છે, ઇન્દ્ર માટે સાધન છે. હવે વૃત્રાસુર યુદ્ધનો પ્રસંગ છે. આખી સ્તુતિનો સંદર્ભ આપણે સમજવાતા નથી, પણ એનો સંદર્ભ લઈએ છીએ. વૃત્રાસુર કહે છે, હે ઇન્દ્ર, તું મને જલ્દી આ વજ્રથી મારા ઉપર પ્રહાર કર, કારણ કે મને ખબર છે કે આ વજ્રનો તું પ્રહાર કરીશ તો તું જીતવાનો છે, તારી જીત થવાની છે, અને મારો પરાજય થવાનો છે. પરંતુ તારા કરતા મારા ઉપર ભગવાનની વિશેષ કૃપા છે, કારણ કે તને જીતીને સ્વર્ગનું રાજ્ય મળશે, અને મને પરાજિત થઈને પણ પરમાત્મા મળવાના છે. મને એવો વિજય નથી જોઈતો કે જેનાથી પરમાત્માથી હું વિમુખ થઉં.
મને એવો પરાજય મંજૂર છે કે જેનાથી એ પરાજય પામીને પણ મને પરમાત્માની પ્રાપ્તિ થાય. હે ઇન્દ્ર, તું સાધનમાં ખુશ છે અને હું સાધ્યને ઝંખું છું. મારી ઝંખના સાધ્યની છે, તું સાધનથી ખુશ છે. વૃત્રાસુર કહે છે, ત્રૈવર્ગિકાયાંશ વિધાતમસ્મત પતિર્વિધત્તે પુરુષસ્ય શુક્ર તતોન્મેયો ભગવત પ્રસાદો યો દુર્લભો કિંચન ગોચરોન્યય. 6ઠા સ્કંદમાં 11મા અધ્યાયમાં 23મા શ્લોકમાં વૃત્રાસુર કહે છે, હે ઇન્દ્ર, અમારા સ્વામી પોતાના ભક્તના ધર્મ, અર્થ અને કામ સંબંધી પ્રયાસોને નિષ્ફળ બનાવી દે છે. અને સાચું પૂછો તો એનાથી જ ભગવાનની કૃપાનું બહુમાન થાય છે, એનાથી જ અનુમાન થાય છે. કારણ કે એમનો એવો કૃપા પ્રસાદ અકિંચન ભક્તોને માટે અનુભવ ગમ્ય છે, બીજાઓ માટે તે અત્યંત દુર્લભ છે. લૌકિક સુખ આવે તો સમજજો કે જીવ ઈશ્વરથી વિમુખ થયો છે. લૌકિક સુખમાં વિઘ્ન આવે તો સમજવું કે પ્રભુ તે જીવને અલૌકિક સુખનું દાન કરવાના છે. અને માટે જ વૃત્રાસુરને વિઘ્ન આવ્યો. જેના ઉપર અસાધારણ કૃપા હોય છે તેનો લૌકિક સુખ માટેનો પ્રયત્ન ભગવાન સફળ થવા દેતા નથી. તે પ્રભુને સ્તુતિ કરીને કહે છે, પ્રભુ, મને કોઈ ઈચ્છા નથી. વૃત્રાસુર જ્યારે ઇન્દ્ર વજ્રથી પ્રહાર કરે છે ત્યારે વૃત્રાસુર 4 શ્લોકમાં ભગવત સ્તુતિ કરે છે. અદ્ભુત સ્તુતિ છે. શ્રીમદ ભાગવતની આ ખૂબ સુંદર શ્લોકોમાં સ્તુતિ છે ને તેનું પ્રમાણ એટલું જ છે. શ્રી મહાપ્રભુજીએ તેના 4થા શ્લોક ઉપર પોતાના નિબંધમાં પોતાનું વિવરણ વ્યક્ત કર્યું, તેના ઉપર ટીકા લખી અને 3 શ્લોક પર ગુસાઈજી મહારાજે વૃત્રાસુરના 3 શ્લોક પર પોતાની સ્વતંત્ર ટીકા લખી. અને એ પછી થયેલા આચાર્યોએ વૃત્રાસુર ચતુશ્લોકી પર પોતપોતાના ટીકા રૂપે તેના રહસ્યને પ્રગટ કર્યું. પહેલા શ્લોકમાં વૃત્રાસુર શું માગે છે ભગવાનની પાસે? આ નવરત્ન ગ્રંથનો 6ઠ્ઠો શ્લોક સમજવા માટે વૃત્રાસુરનું ચરિત્ર સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે પ્રભુએ કહ્યું, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. આ વૃત્રાસુરનો વધ કરવા માટે પ્રભુએ જ ઇન્દ્રને વજ્ર સિદ્ધ કરી આપ્યો. દેખીતી રીતે ઇન્દ્ર ઉપર પ્રભુએ પક્ષપાત કર્યો છે, પરંતુ પ્રભુ હૃદયથી વૃત્રાસુરને પોતાની પાસે બોલાવવા માંગે છે. અને વૃત્રાસુર ભગવદ ભક્ત હોવાથી પ્રભુના અંતઃકરણને તે સમજી શક્યો છે અને એટલા માટે સ્તુતિ કરે છે, અહમ હરે તવ પાદૈકમૂલ દાશાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતિર્ગુણાંસ્તે ગૃણીત વાક્કર્મ કરોતુ કાય. પહેલા શ્લોકમાં વૃત્રાસુર કહે છે, શરણાગતિ. પ્રભુ, મને આપણા શરણમાં સ્થાન આપ. પ્રભુ, હું આપણી શરણમાં આવ્યો છું, મારો સ્વીકાર કરો, મારો અંગીકાર કરો. મનસ્મરેતા, મનથી હું આપનું સ્મરણ કરું, કાયાથી આપણી સેવા કરું અને વાણીથી આપનું કીર્તન કરું. આ 3 પ્રભુ આપમાં વિનિયોગ થાય એવું માગે છે. અને બીજા શ્લોકમાં વૃત્રાસુર પ્રભુની પાસે વૈરાગ્ય માગે છે. વૃત્રાસુર બીજા શ્લોકમાં શું કહે છે? પ્રભુ, આપના ચરણારવિંદ સિવાય મને બીજા કોઈ સુખમાં રસ નથી. ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વામ વિરહય્ય કાંક્ષે. પ્રભુ, મને વૈરાગ્ય આપો. મને બ્રહ્મલોકનું રાજ્ય નથી જોઈતું, સ્વર્ગ નથી જોઈતું, પાતાળ લોક નથી જોઈતો, મને યોગની અષ્ટસિદ્ધિઓ નથી જોઈતી. મને તો આપના ચરણારવિંદની જ આકાંક્ષા છે. અને ત્રીજા શ્લોકમાં વૃત્રાસુર પોતાને પ્રભુને મળવાની કેવી આતુરતા છે એ દર્શાવે છે. ત્રીજા શ્લોકમાં આતુરતા દર્શાવી
અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. મને આ કેવી આતુરતા છે પ્રભુ. અજાત પક્ષા, જેવી રીતે પક્ષી જન્મેલું છે, હજી પાંખો ફૂટી નથી, અને એ પક્ષીના બચ્ચાને ભૂખ લાગી છે, અને એ પક્ષીનું બચ્ચું પોતાની માતાનું જેવી આતુરતાથી સ્મરણ કરે છે એવી આતુરતા મને છે. વૃત્રાસુર કહે છે કે જેવી રીતે ભૂખ્યું વાછરડું પોતાની માતાની પાસે દોડતું જાય છે દૂધ પીવા માટે, એવી આતુરતા છે. અને વૃત્રાસુર કહે છે પ્રભુ, એક પ્રિયતમ અને પ્રિયતમાન પરસ્પર એકબીજાને મિલનની જેવી આતુરતા હોય એવી આતુરતા મને આપના ચરણારવિંદની છે. અને ચોથા શ્લોકમાં વૃત્રાસુરે સત્સંગ માગ્યો છે. પ્રભુ, આ બધું જ જોઈએ એટલા માટે મને સત્સંગ આપો. હું જાણું છું કે મારા એવા કર્મો નથી કે આપણા ચરણારવિંદની સીધી પ્રાપ્તિ થાય, પણ વચ્ચે જે પણ કોઈ જન્મ મને મળે, જ્યાં મળે, જે સ્થિતિમાં મળે, એ સ્થિતિમાં મને સત્સંગની પ્રાપ્તિ થાય. મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિ ત્વન્માયયાત્માત્મજદાર ગેહે શ્વાસક્ત ચિત્તમ સનનાથ ભૂયાત. મને ઉત્તમ ભગવદીઓનો સંગ આપ, મને વૈષ્ણવનો સંગ આપો, જેથી મને સત્સંગ થાય. આ શ્લોક, આ ચતુશ્લોકી બહુ મહત્વની છે. 4 શ્લોકોથી પ્રભુની સ્તુતિ કરી છે વૃત્રાસુરે, અને પછી વજ્ર ઉગામ્યું છે. યુદ્ધમાં, લૌકિક યુદ્ધમાં ઇન્દ્ર જીત્યો છે, અને ઇન્દ્ર જીતીને પણ હારી ગયો છે. અને વૃત્રાસુર લૌકિક યુદ્ધ હારીને પણ જીતી ગયો છે. કારણ કે ઇન્દ્રએ સ્વર્ગનો રાજ્ય મેળવ્યો અને વૃત્રાસુરે પરમાત્માને મેળવ્યા. ઇન્દ્રને ભોગ મળ્યો અને વૃત્રાસુરને ભગવાન મળ્યા. ભોગનું ફળ વિનાશ છે અને ભક્તિનું ફળ એ ભગવાન છે. ઇન્દ્રને સુખ મળ્યું અને વૃત્રાસુરને આનંદ મળ્યો. સુખ એ ક્ષણિક છે અને આનંદ શાશ્વત. યુદ્ધના અંતે વૃત્રાસુરના શરીરમાંથી નીકળેલું તેજ એ ભગવત સ્વરૂપમાં મળી ગયું. આમ પ્રભુ નિવેદિત જીવના લૌકિક પ્રયત્નોમાં વિફળતા આપીને એને પરમ સુખ આપે છે. જો યુદ્ધમાં વૃત્રાસુરને પરાજય થયો, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. લૌકિકમાં, વૈદિકમાં, સાંસારિક કાર્યોમાં પ્રભુ પોતાના નિવેદિત જીવને પરાજય આપે છે, એ વિફળ કરે છે, એને સફળ થવા દેતા નથી. પરંતુ જ્યારે પ્રભુ તે જીવને આપવા માંગે છે ત્યારે તેને પરમ સુખનું દાન આપે છે, ચરણારવિંદની ભક્તિ આપે છે, સ્વરૂપનું દાન આપે છે. એટલા માટે આ વૃત્રાસુરના ચરિત્રથી જ આ મહાપ્રભુજીના આ સિદ્ધાંતને સમજી શકાય. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. જેવી રીતે વૃત્રાસુરને યુદ્ધમાં પરાજય અપાવ્યો પ્રભુએ, પરંતુ પોતાના ભગવત ચરણારવિંદનું દાન કર્યું, એવી રીતે નિવેદિત જીવને પ્રભુ લૌકિક કર્મમાં ક્યારે પણ સફળ થવા દેતા નથી. કારણ કે તેવા જીવને પ્રભુએ પોતાની પાસે બોલાવવો છે. આ સ્પષ્ટ થયા પછી બીજી લીટીમાં શ્રી મહાપ્રભુજી શું કહે છે એ સમજીએ. બીજી લીટીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા ખિલા. પ્રિયજનો, શ્રી વલ્લભની આ શ્લોકમાં જે છેલ્લા ચરણમાં આજ્ઞા છે, અદ્ભુત આજ્ઞા છે. સાક્ષીણો ભવતા ખિલા. નવરત્નનું આ વાક્ય, શ્રી વલ્લભનું આ વચનામૃત સુવર્ણ અક્ષરે આપણા હૃદય રૂપે પાત્ર ઉપર લખી લેવા જેવું છે.
સાક્ષિણો ભવતાખિલા અખિલા સાક્ષિણો ભવત. હે વૈષ્ણવો, તમે સાક્ષી ભાવ ધારણ કરો. આપણને બધાને વલ્લભે આજ્ઞા કરી છે, તમે સાક્ષી ભાવ ધારણ કરો. લૌકિકમાં વૈદિકમાં સાક્ષી બનીને જીવો. તમે પુષ્ટિસ્થ પ્રભુના સેવક છો. અનુગ્રહ કરનાર ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત થયેલા જ. પુષ્ટિ માર્ગ સ્થિતા, તમે પુષ્ટિ માર્ગમાં સ્થિત છો. તમે પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરેલી છે, તો પછી જીવવાના તમારા વ્યવહારને બદલી દો. સાક્ષીણો ભવતા ખીલા, આ માર્ગ પર ચાલવાની શરૂઆત કરી છે, તે વખતે આલોકમાં અને પરલોકમાં પ્રતિકૂળતાઓ આવશે, અગવડો આવશે, વિપત્તિઓ આવશે. શોક અને રોગના આવરણની અંદર તમે ઢંકાઈ જશો. ડગલે અને પગલે તમને એવું લાગતું હશે કે તમે આને નથી પચાવી શકતા, એવી પરિસ્થિતિ આવશે. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે, સાક્ષીણો ભવત. જે કંઈ તમારા જીવનમાં આવે છે તેને સાક્ષી ભાવથી જુઓ. તમારા જીવનમાં આવતી બધી જ ઘટનાઓની તરફ સાક્ષી ભાવ કેળવો. આવો ભાવ કેળવવો આપણા સૌ માટે જરૂરી છે. આપણા જીવનની રોજની ઘટનામાં આપણે કેવી રીતે જીવવું? આ સંસારમાં બધાનું બધું જ ધાર્યું થતું નથી. સંસારમાં કેટલીક ઘટનાઓ વિપરીત આવે છે. સંસારમાં રહીને કેટલીક પ્રતિકૂળતાઓ એવી આવે છે કે માણસ તે ઘટનાઓની સામે ઝૂકી જાય છે. ત્યારે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, સાક્ષીણો ભવતઃ. સાક્ષી ભાવ કેળવો. કોઈએ બે કડવા વચન કહ્યા ત્યારે ઉશ્કેરાઈ જઈશું. માણસ છીએ એટલે આ સ્વભાવ આવે, પરંતુ બીજી ક્ષણે વિચાર કરવો, એણે મને કહી દીધું તો શું થયું? તટસ્થતાથી જોયા કર. સ્વામી રામતીર્થને એક માણસ ખૂબ ગાળો દીધી અને પેલા સેવકે કહ્યું કે આટલી બધી ગાળો તમને આ વ્યક્તિ દે છે, તમે જો અમને હુકમ કરો તો અમે તેને સીધો કરીએ. સ્વામી રામતીર્થે કહ્યું, એ મને ક્યાં ગાળો દે છે? હું તો સાક્ષી છું. એ જો આ શરીરને ગાળો દેતો હોય તો શરીરે હું છું જ નહીં. ગૌતમ બુદ્ધને એક જણે અપશબ્દ બોલ્યા તો ગૌતમ બુદ્ધે શાંતિથી શ્રવણ કર્યું. મને કંઈ લાગુ પડતું નથી, કારણ કે તારું આપેલું મેં સ્વીકાર્યું જ નથી. તો સાક્ષી ભાવ એટલે તાટસ્થ્યથી આપણે જોવું, તટસ્થતા કેળવવી. કોઈ પણ વસ્તુનો પ્રતિસાદ કરો ત્યારે તે વસ્તુ તમે સ્વીકારી છે એવું થાય. પ્રતિસાદ ન આપીએ, પ્રતિભાવ ન આપીએ, ઉશ્કેરાઈ ન જઈએ અને સાક્ષી બનીને જ્યારે કોઈ પણ ઘટનાને જોઈએ ત્યારે તે ઘટના આપણને અસર કરતી નથી. આ બહુ અઘરું છે, પરંતુ અશક્ય નથી. શ્રી મહાપ્રભુજી વૈષ્ણવો પાસે આવી અપેક્ષા રાખે કે મારો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સાક્ષી ભાવ કેળવીને વ્યવહારમાં વર્તન કરે, જીવનમાં વર્તન કરે. અઘરું છે, પણ સુખી થવા માટે આનો કોઈ બીજો વિકલ્પ નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, સાક્ષીણો ભવતા ખીલા. કેવી રીતે સાક્ષી ભાવ કેળવવો? દાખલા તરીકે બે પાડોશીઓ લડતા હોય અને આપણે આપણી બારીમાંથી તે ઝઘડો જોઈએ તો જેમ આપણને કઈ અસર થતી નથી, કારણ કે બેમાંથી કોઈ સાથે આપણો રાગનો સંબંધ નથી કે દ્વેષનો સંબંધ નથી. કોઈની સાથે રાગ નથી અને કોઈની સાથે દ્વેષ નથી. માટે આપણે ઝઘડો માત્ર એક તટસ્થ વ્યક્તિ તરીકે જોઈએ છે. તેવી રીતે જીવનમાં સાક્ષી ભાવ કેળવવાનો, તટસ્થ બનવાનો ભાવ, એનું નામ સાક્ષી ભાવ. તટસ્થ બનો, ન આ પાર કે ન પેલી પાર. સાક્ષી ભાવ ક્યારે આવે?
મહાપ્રભુજીએ તો ખૂબ સુંદર, આ તો વેદાંતનો શબ્દ છે, ઉપનિષદનો શબ્દ છે, અને શ્રી મહાપ્રભુજી તો સર્વશાસ્ત્રના જ્ઞાતા હોવાથી નવરત્ન ગ્રંથમાં વૈષ્ણવને આજ્ઞા કરી કે સાક્ષીણો ભવતા ખીલા, તમે સાક્ષી ભાવ કેળવીને જીવો. સાક્ષી ભાવ આવે ક્યારે? જ્યારે આપણે દ્વંદ્વથી પર થઈ જઈએ ત્યારે. આ આખું જીવન દ્વંદ્વાત્મક છે. સુખ દુઃખ, માન અપમાન, યશ અપયશ, લાભ હાનિ, આ દ્વંદ્વાત્મક જીવન છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ સ્વયં આજ્ઞા કરી છે, યદ્રચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધૌ ચ કૃત્વા પીન નિબધ્યતે. જીવનમાં સુખી થવું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં શ્રી ઠાકોરજીએ કૃષ્ણ પરમાત્માએ આજ્ઞા કરી, દ્વંદ્વાતીત બની જાઓ. સમ સિદ્ધાવ સિદ્ધૌ, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમતા જાળવો. જે દ્વંદ્વોથી અતીત થઈ ગયો, બંને દ્વંદ્વોથી જે પર થઈ ગયો, તે કર્મ કરતો હોવા છતાં પણ કર્મમાં લેપાતો નથી, કર્મમાં બંધાતો નથી. ગ્રીક તત્વચિંતક સોક્રેટિસના જીવનની વાત છે. બહુ લાંબી વાત છે, આપણે તો થોડુંક એને આ મુદ્દાને સમજવા માટે લઈએ છીએ. એને સત્યની સામે જજુમવા માટે તે વખતની કોર્ટે તેને ઝેર પીને મૃત્યુદંડ આપ્યો. એને ઝેર પીને મૃત્યુને સ્વીકારવા, આવું કોર્ટની ઓર્ડર છે. અને સોક્રેટિસ એક હાથમાં ઝેરની કટોરો છે અને તેના મોઢા ઉપર હાસ્ય છે. મૃત્યુ આવવાનું છે, ઝેરનું પરિણામ મરણ જ છે, અને મરણ કરતાં વધુમાં તો મોટો દંડ કે શિક્ષા ન હોઈ શકે, એના કરતાં વધારે પીડા કંઈ હોઈ શકે નહીં. અને સોક્રેટિસ ઝેર પીતો જાય છે, અને એના શિષ્ય ક્રેટોએ એને પૂછ્યું કે મૃત્યુની આ ક્ષણે તમે હસી રહ્યા છો, મૃત્યુની આ ક્ષણે તમારા ચહેરા ઉપર પ્રસન્નતા છે. આજના જ અધ્યાયના શ્લોકમાં ભગવાને જે 10મા અધ્યાયમાં 9મા શ્લોકમાં કહ્યું, તો શ્યંતિ ચ રમંતિ ચ, મારો ભક્ત તે જ છે કે જે સંતોષી છે અને પ્રસન્ન છે. આ સોક્રેટિસના ચહેરા ઉપર પ્રસન્નતા જોઈ અને તેનો શિષ્ય પૂછે છે કે તમે જીવનની આ વિપરીત ક્ષણોમાં આટલા બધા પ્રસન્ન છો? ત્યારે સોક્રેટિસે કહ્યું, હું પ્રસન્ન છું કારણ કે મોત મારી પાસે શું લઈ લેશે, અને જે લઈ લેવાનું છે મોત એ મારું નથી. મૃત્યુ આવીને આ શરીર લઈ લેશે તો આ શરીર મારું છે જ નહીં. અને જે વસ્તુ મારી ન હોય તે લઈ જાય તો મને દુઃખ કેવું? આ શરીર મારું નથી, અને મૃત્યુ આવશે તો આ શરીરને લઈ જશે. અને શરીર જો મારું ન હોય તો મારી વસ્તુ કોઈ લઈ ન જતો હોય, બીજાની હોય ને લઈ જાય તો દુઃખ કેવું? ઉલટું હું બીજાની વસ્તુ સાચવવામાંથી હવે મુક્ત થવાનો છું, એટલા માટે મને દુઃખ નથી. શ્રી મહાપ્રભુજી સાક્ષી ભાવ કેળવવાની કેમ આજ્ઞા કરે છે? તેનું કારણ એ છે કે શ્રી મહાપ્રભુજી આપણને આનંદના પ્રદેશમાં લઈ જવા માંગે છે. મહાપ્રભુજી આપણને વૈષ્ણવોને આનંદના પ્રદેશમાં પ્રવેશ કરાવવા માટે માંગે છે. અને આનંદના પ્રદેશમાં પ્રવેશ કરવો હોય તો સાક્ષી ભાવ કેળવવો જોઈએ. સાક્ષી ભાવ કેળવવો એટલે દ્વંદ્વોથી મુક્ત થવું. અને દ્વંદ્વોથી મુક્ત થયા પછી જ માણસ આનંદના પ્રદેશમાં પ્રવેશ કરી શકે છે. આનંદ શબ્દ એ અનન્ય છે. એ માત્ર પ્રભુની પાસે જવા માટે જ આનો ઉપયોગ થાય. કારણ કે આનંદનો વિપરીત શબ્દ શબ્દકોશમાં તમને જોવા નહીં મળે. સુખનો વિરોધી છે દુઃખ, પ્રેમનો વિરોધી શબ્દ છે ઘૃણા, ક્ષમાનો વિરોધી શબ્દ છે ક્રોધ,
જન્મનો વિરોધી શબ્દ છે મૃત્યુ, પણ આનંદ અદ્વૈતવાદી શબ્દ છે, એનો કોઈ વિરોધી શબ્દ નથી, કારણ કે આનંદની વિરોધી સ્થિતિ હોઈ શકતી જ નથી. એકવાર જેને આનંદ મેળવી લીધો પ્રભુનો, એને ક્યારે વિપરીત સ્થિતિ આવવાની જ નથી. સુખ આવે તો તેની પાછળ દુઃખ છે, સવાર પડે તો સાંજ છે, પણ આનંદ આવ્યા પછી તે ક્યારેય જતો નથી, કારણ કે આનંદ એ દ્વંદ્વનો અંત છે. આનંદની વ્યાખ્યા શું થાય? જ્યાં દ્વંદ્વનો અંત આવ્યો એ સ્થિતિ, એનું નામ આનંદ. અને આનંદ તો સુખ, આનંદને સુખ સાથે કોઈ સંબંધ નથી. દ્વંદ્વાતીત અવસ્થા એટલે આનંદની અવસ્થા. અને આનંદની અવસ્થા આવી ત્યારે કહેવાય કે જ્યારે તમે સાક્ષી ભાવ કેળવો. તો સાક્ષી ભાવ કેળવશો તો આનંદના પ્રદેશમાં આપણે પ્રવેશ કરી શકીએ. પ્રિયજનો, સાક્ષી ભાવ કેળવવો એટલે સંસારના બધા જ સંબંધો છોડવા એવું નથી. કોઈ ક્યારે પણ એની ગેરસમજ ન કરે. સાક્ષી ભાવ કેળવવો એટલે શું? આપણે બધાથી દૂર થઈ જાઓ. આચાર્ય ચરણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને ક્યારેય પોતાના પરિવારથી અલગ થવાનું કહ્યું જ નથી. શ્રી મહાપ્રભુજી આપણને એમ કહે છે કે સંસારમાં રહેવાનું છે, બધા જ સંબંધો બાંધવાના છે, સંબંધોને નિભાવવાના છે, આપણા કર્તવ્ય કર્મને કરવાના છે, આપણી બધી જ ભૂમિકાઓ ભજવવાની છે. એ પિતા તરીકે, માતા તરીકે, પુત્ર તરીકે, પત્ની તરીકે વગેરે. પરંતુ એક વૈષ્ણવે કર્તવ્યથી બધું જ કરવાનું છે, પણ એના કર્તવ્યથી વિમુખ થવાનું નથી. પત્ની છે તો પતિની સેવાનું કર્તવ્ય છે, પુત્ર માં છે તો બાળકની સેવાનું કર્તવ્ય છે, મિત્ર છે તો મિત્રતા નિભાવવાનું કર્તવ્ય છે. શ્રી મહાપ્રભુજીએ સાક્ષીણો ભવતા ખીલા એવી આજ્ઞા કરીને આપણને પરોક્ષ રીતે પણ એમ નથી કહ્યું તું આ બધું છોડી દે. મહાપ્રભુજીએ તો કહ્યું, હે વૈષ્ણવ, તારા જે કર્તવ્ય છે તેનાથી તારે વિમુખ થવાનું નથી, પરંતુ તારે તટસ્થ ભાવ રાખીને, એમાં આસક્તિ રાખ્યા વગર તાટસ્થ્ય કેળવીને સાક્ષી ભાવ કેળવવાની આજ્ઞા આપી છે. જેવી રીતે નાવ છે એ જલમાં તરે છે, સામે કિનારો છે, કિનારે પહોંચવા માટે નાવમાં બેસવું પડે, અને નાવ જલમાં જ તરી શકે. હવે જલ પર નાવ હોય તો એ તરી શકે છે, પરંતુ નાવને તરવા માટે પાણીની જરૂર છે. પરંતુ એ પાણી જ્યારે નાવમાં આવી જાય ત્યારે નાવ ડૂબી જાય છે. પાણીની ઉપર નૌકા હોય તો તરી શકે છે, પણ એ જ નૌકામાં જ્યારે નીચેનું પાણી ભરાઈ જાય ત્યારે નૌકાને ડૂબાડી દે છે. એ જ નૌકાનું જલ સામેના કિનારે મને લઈ જાય છે નાવડી તરાવીને, અને એ જ જલ જો નાવમાં આવી જાય તો નૌકાને ડૂબાડી પણ દે છે. જે જલ મને કિનારે પહોંચાડે છે એ જ જલ મને ડૂબાડે છે. એવી રીતે સંસાર રૂપી સાગરમાં રહેવાનું છે, સંસાર સાગરમાં તરવાનું છે, પણ સંસાર સાગરનું જે પાણી છે એ મારી નૌકામાં ન આવે તેનું ધ્યાન રાખવાનું છે. આનું નામ કહેવાય સાક્ષી ભાવ. એ જલ નૌકામાં આવશે તો જલ ડૂબાડી દેશે, નાવમાં પાણી ભરાય તો નાવ ડૂબી જાય. તેવી રીતે જીવનરૂપી નૌકામાં સંસાર રૂપી જલ ભરાઈ જાય તો એ ભવસાગર પાર ન કરાવે, ભવસાગરમાં ડૂબાડી દે. આચાર્ય ચરણની આજ્ઞા છે કે કર્તવ્ય કરતા રહેવાનું, પરંતુ
એ સંસારનું જલ મારા ચિત્તરૂપી નૌકામાં આવી ન જાય તેનું ધ્યાન રાખવા. એટલે આસક્ત ન થવાય. કર્તવ્ય બજાવ્યા વગર વૈષ્ણવતા શોભતી નથી. મહાપ્રભુજી કહે છે આપણે વિરક્ત નથી, આપણે વૈષ્ણવ છે. વિરક્ત હોય તો બધું જ છોડીને વનમાં જાય. આપણે વૈષ્ણવ છીએ એટલા માટે સંસારમાં સરસો રહે મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. વૈષ્ણવ તરીકે કર્તવ્ય કરતા રહીએ, સ્વકર્મ કરતા રહીએ, આપણી ભૂમિકા ભજવીએ અને પ્રભુને પામી શકીએ. એનો રસ્તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને પણ કહ્યો છે, યદ્યદા ચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ગૃહસ્થાશ્રમ કેમ સ્વીકાર્યો? આપણને નિદર્શન કરવા માટે. એમને ગૃહસ્થ ધર્મ છોડ્યો નહીં, આશ્રમ ધર્મ છોડ્યો નહીં. શા માટે? શ્રી મહાપ્રભુજીએ ગીતાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ પાડી છે, યદ્યદા ચરતિ શ્રેષ્ઠ. સમાજમાં શ્રેષ્ઠ પુરુષો જેવું આચરણ કરે તેવું આચરણ તેને અનુસરતા લોકો કરે છે. માટે સમાજના શ્રેષ્ઠ પુરુષનું કર્તવ્ય છે કે એવું આચરણ કરે કે તેને અનુસરનારા લોકો ક્યારે તેનું પતન ન થાય. અને સ્વકર્મણા તમભ્યર્ચ્ય, શ્રીમદ ભગવદ્ ગીતામાં એમ કહું કે તમે સ્વકર્મનું પાલન કરતા કરતા, સ્વધર્મનું પાલન કરતા કરતા તમે મારી પાસે આવી શકશો. સિદ્ધિમ બિંદંતિ માનવાહ. પોતાના કર્મનું આચરણ કરતા કરતા મનુષ્ય સિદ્ધિને પામે છે. એટલા માટે જેમ લૌકિક કર્મો પણ નથી છોડવાના, તેમ વૈદિક કર્મો પણ છોડવાની શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી નથી. કેટલાક વૈષ્ણવોની બહુ મોટી ગેરસમજ છે કે પુષ્ટિ માર્ગમાં લૌકિક વૈદિક કર્મ, લૌકિક કર્મ તો આપણે કરીએ છીએ કારણ કે કર્યા વગર છૂટકો નથી, પરંતુ વૈદિક કર્મ નહીં કરવાના, ચાલશે એવું માની લે છે. વૈદિક કર્મ કરવાની શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી છે. વૈદિક કર્મ કરવાના પણ તટસ્થ ભાવે કરવાના. સ્વર્ગની ઈચ્છાથી વૈદિક કર્મ નહીં કરવાના, તો એ સકામ થયો. તટસ્થ ભાવે વૈદિક કર્મ કરવા જ જોઈએ. આપણા જે સંસ્કારો છે, 16 સંસ્કારો, એનું શાસ્ત્ર પ્રમાણે તેનું આચરણ કરવું જ જોઈએ. આપણી જે આશ્રમ વ્યવસ્થા છે તેનું આચરણ કરવું જોઈએ. આપણી જે વર્ણ વ્યવસ્થા છે તેનું આચરણ કરવું જોઈએ. આ વૈદિક કર્મ છોડવાની શ્રી મહાપ્રભુજી આજ્ઞા નથી આપી, પરંતુ સ્વર્ગની પ્રાપ્તિ માટે તમે વૈદિક કર્મ કરો છો, યજ્ઞ યાગાદિ દાન વગેરે કરો છો, ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે વૈદિક કર્મ પણ સકામ ભાવથી કરવાના નથી, સ્વર્ગની ઈચ્છાથી નથી કરવાના, પરંતુ ભગવત સુખાર્થી કરવાના છે. શાસ્ત્રની આજ્ઞા છે માટે કરવાના છે. એટલા માટે આજ્ઞા છે માટે કરવાના. સાક્ષી ભાવ જીવનમાં કેળવવો બહુ જરૂરી છે. શ્રી મહાપ્રભુની અદ્ભુત આજ્ઞા છે. પ્રિયજનો, સાક્ષીનો ભવતા ખીલા. હે વૈષ્ણવો, તમે સાક્ષી ભાવ કેળવો, અંદરથી તટસ્થ થઈ જાઓ. કેવી રીતે થઈ જવું? એને ઉદાહરણ આપ્યું છે, જેમ દીવો હોય, દીપક હોય, એ દીપકને હવા લાગે તો દીવો હલવાઈ જાય ત્યારે, પરંતુ જ્યારે દીવાને તમે ફાનસમાં મૂકી દો ત્યારે તે દીવો સ્થિર બની જાય છે. જો દીવાને બહાર રાખ્યો અને હવાનું ઝોકું આવ્યો, તે દીવો હલવાઈ ગયો. એ ફાણસમાં એને રાખી દો તો દીવો સ્થિર બને. અને આ જેવો દીવો જે સ્થિર બને, આ સ્થિરતા છે, એનું નામ સાક્ષી ભાવ. જે દીવાની સ્થિરતા છે એને સાક્ષી ભાવ કહેવાય. હવે આ દીવો સ્થિર કેમ થયો? કારણ કે તેણે ફાણસનું બંધન સ્વીકાર્યું, તેને ઘોડાનું બંધન સ્વીકાર્યું, માટે દીવો સ્થિર થયો.
એવી રીતે આપણે રાગથી હર્ષિત ન થઈએ, દ્વેષથી દુઃખી ન થઈએ અને આપણી ચિત્તવૃત્તિ ફાનસમાં મૂકેલા દીવા જેવી તટસ્થ બનતી હોય ત્યારે સાક્ષી ભાવ ધારણ કરી શકાય. તો આના માટે શું કરવાનું? દીવાને સ્થિર રહેવા માટે જેવી રીતે ફાણસના કાચના ગોળાની જરૂર છે, તેવી રીતે વૈષ્ણવે ફાણસમાં મૂકેલો દીવો બનવા માટે ઠાકોરજીના ચરણારવિંદમાં પોતાના મનને મૂકી દેવાનો, પોતાના મનને ઠાકોરજીના ચરણારવિંદમાં પૂરી દેવા. હવે મન જ્યારે પ્રભુના ચરણારવિંદમાં પૂરાઈ જશે ત્યારે જેવી રીતે દીવાને બહારની હવા એને વિલીન કરી શકતી નથી, એવી રીતે આપણા ચિત્તને પણ બહારના જે રાગ દ્વેષ છે આપણા ચિત્તને ચલિત કરી શકે નહીં, કારણ કે આપણે ભગવાનના ચરણારવિંદમાં મનને પૂરી દીધું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધી હવાઓ છે અને એ બધી હવાઓથી વારંવાર આપણો વિચાર રૂપી દીવો હાલતો રહે છે. આપણે શા માટે સંસારમાં ચલિત બનીએ છીએ, અચલ રહી શકતા નથી? એક નાનો પ્રસંગથી આખી વાત સમજાશ. એકવાર કાશીમાં સંત કબીર કાશીની ગલીઓમાં ફરતા જ, અને તે વખતે એમને એક ટોળું જોયું. કાશીના કેટલાય એ ગલીમાં કેટલાક ટોળું ભેગું થયું હતું અને ટોળાની અંદર કબીરજી ગયા. કબીરજીએ ટોળામાં જોયું તો એક યુવાન સંન્યાસી છે અને એ યુવાન સંન્યાસી સામેના ઘરમાં એક બાઈ ઘંટીમાં ઘઉંના દાણા નાખીને પીસતી હોય છે અને એ દ્રશ્ય યુવાન સંન્યાસી જુએ છે. અને એ યુવાન સંન્યાસી જોઈ અને રડવા લાગે છે અને બધા લોકોને આશ્ચર્ય થયું કે આ યુવાન સંન્યાસી રડે છે. લોકોને તમાશો જોવાની ઈચ્છા થઈ, ટોળું ભેગું થયું. એટલે બધા જ લોકો કબીર સાહેબને પૂછવા લાગ્યા કે આ સંન્યાસી રડે છે. કબીર સમજી ગયા કે આ સંન્યાસીના રડવાનું કારણ એક છે કે આ સંન્યાસી વિચાર કરે છે, દો પાટન કે बीच में साबुत बचा न कोय, चलती चक्की देख कर दिया कबीरा रोय. दो पाटन के बीच में साबुत बचा न कोय. બધા જ ઘઉંના દાણા ઘંટીમાં જાય છે અને બધા જ પીસાઈ જાય છે. એવી રીતે આ દ્રશ્ય જોઈ અને આ સંન્યાસીને વિચાર આવે કે સંસાર રૂપી ઘંટીમાં બધા જ જીવો આવે છે અને બધા જ જીવોને આ રીતે પીસાવાનું થાય છે, તો અમારે રહેવું કેવી રીતે સંસારમાં? આટલા માટે રડે છે. હવે કબીરજી ગયા, પેલી બહેનને કહ્યું કે તું ઘંટી દળવાનું બંધ રાખ અને ઘંટીનું એક પડ ઊંચું કર. હવે જેવું ઘંટીનું પડ ઊંચું કર્યું એવા જ પેલો સંન્યાસી હસવા લાગ્યો. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે હવે હસે છે કેમ? કારણ કે સંન્યાસીએ જોયું કે બધા જ દાણા પીસાતા નથી. જે દાણા ઘંટીમાં વચ્ચે ખીલડાની સાથે ચોંટી ગયા એ પીસાતા નથી. ભાગા ભાગા જો ફિરે वो तो सहज पिसाए, जो खिलड़े से लिपटा रहे वो कभी नहीं पीसाए. આને જીવન જીવવાની કળા મળી ગઈ કે જીવનમાં સંસાર રૂપી ચક્કીમાં આવવું છે અને છતાં પણ સંસારની ચક્કીમાં પીસાવું નથી. તો એક જ રસ્તો છે, ભગવાનના ચરણારવિંદનો આશ્રય લઈ લો. જે ખીલા સાથે ચોંટેલા છે ઘઉંને બે પડ પીસી શકતા નથી, એવી રીતે જેને ભગવદ ચરણારવિંદનો આશ્રય લીધો છે એને સંસાર રૂપી ચક્કીના બે પડ ક્યારે પણ પીસી શકતા નથી. એટલા માટે આપણા ભાવરૂપી દીપકને બુઝાવા દેવો ન હોય તો ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય લેવા. એ ચરણારવિંદ રૂપી ફાનસના ગોળામાં મનને પૂરી દેવાનું.
પ્રિયજનો, ક્યારેક આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ, ક્યારેક આપણે દુઃખી થઈએ છીએ, ક્યારેક ના કરવાનું કરી બેસીએ છીએ, ક્યારેક નિરાશ થઈ ખૂણામાં બેસી જઈએ છીએ. અનેક વિકારોનો પવન આપણા દીવાને બુઝાવી દે છે. શા માટે? કારણ કે આપણે ભગવદ ચરણારવિંદ રૂપી ફાનસનું સુરક્ષિત કવચ આપણે લીધું નથી. અને આપણી ચિત્ત જ્યોતિને, આપણી વિચાર જ્યોતિને પ્રભુના ચરણારવિંદમાં મૂકી દેવાની. અને આવી સ્થિતિ આવે ત્યારે સાક્ષી ભાવ આવે છે. એ જ્યોતિને પ્રભુ સાચવે છે. ભગવદ આશ્રય શરણાગતિ ત્યારે આવે જ્યારે ચરણારવિંદમાં પૂર્ણ વિશ્વાસ હોય. અને એ ચરણારવિંદમાં પૂર્ણ વિશ્વાસ લાવવા માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સાક્ષીનો ભવતા ખીલા. પરંતુ એક વસ્તુની સ્પષ્ટતા કરી દઈએ, જ્ઞાનીઓનો સાક્ષી ભાવ જુદો છે અને ભક્તોનો સાક્ષી ભાવ જુદો છે. જ્ઞાનીઓનો સાક્ષી ભાવ કેવો છે? બધું છોડીને, બધું મિથ્યા માનીને અને પોતાને કિનારે બેઠેલો સમજી લે છે. એ જ્ઞાનીનો સાક્ષી ભાવ છે. અને ભક્તનો સાક્ષી ભાવ કેવો છે? કે ભગવાન જેવી રીતે ગીતામાં કહે છે, આ બધું જ કરનાર પ્રભુ છે, બધો જ પ્રભુ દ્વારા જ થાય છે. અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે. તો હું કશું કરતો જ નથી, આ બધું થાય જ છે. તો જે સાક્ષી ભાવથી નિહાળ્યા કરવા, ભગવાનની જે લીલા છે તેને સાક્ષી ભાવથી જોવાય, ચરણારવિંદનું દાસત્વ સ્વીકારવાનું, પ્રભુ સાથેનો સંબંધ જોડવાનો, પ્રભુ સાથેનો આશ્રય લેવાનો, આવી તટસ્થ વૃત્તિ કેળવવી જરૂરી છે. એટલા માટે નવરત્ન ગ્રંથનો આ 6થો શ્લોક એ ગીતાના સમત્વ યોગનો, સ્થિતપ્રજ્ઞ દર્શનનો આખો સાર છે. આ એક વાક્યમાં મહાપ્રભુએ આપણને આજ્ઞા આપી, સાક્ષીણો ભવતા ખીલા. અને આખો સ્થિતપ્રજ્ઞ યોગ એ શ્રી મહાપ્રભુજીએ એક ચરણમાં આપણે સમજાવ્યો. શરણ માર્ગ સમજાવી દીધો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વજ. તો એકવાર મારો આશ્રય ગ્રહણ કર. જેમ જેમ તું મારી નજીક આવતો જઈશ તેમ તેમ સંસારમાં તારી તટસ્થ વૃત્તિ કેળવાતી જશે. પછી તને માન અપમાન, યશ અપયશ, લાભ હાનિ, જય પરાજય, સુખ દુઃખ તને ચલિત નહીં કરે. આમ તટસ્થ ભાવ, સાક્ષી ભાવ ભગવદાશ્રય હોય ત્યારે જ સિદ્ધ થાય. સાક્ષી ભાવમાં કરતા પ્રભુ છે, હું કેવળ નિમિત્ત માત્ર છું, હું સાધન માત્ર છું, કરતા કારયિતા હરિ છે. એમ સમજીને સાક્ષી ભાવ કેળવવાનો. અને ભગવાને જે ગીતામાં કહ્યું છે, શ્રી મહાપ્રભુજીએ અહીંયા કહ્યું છે આ શ્લોકમાં. પ્રિયજનો, આજના સત્સંગમાં આટલું સમજીએ કે આપણે સાક્ષી ભાવ કેળવીને જીવવાનું છે. અને સાક્ષી ભાવ કેળવવો હોય તો બધો જ ભાર, આપણે કશું જ કરતા નથી, આપણો બધો ભાર હરિ ઉપાડે છે. કારણ કે પ્રભુએ સ્વયં કહ્યું છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. કરતાપણું ને ભોગતાપણું પ્રભુને છોડી, પ્રભુ પર છોડી દો, તો તમારો આ ભાવ કેળવાશે. અને આપણા નરસિંહ મહેતા કહે છે કે આપણને જીવન અકારું કેમ લાગે છે? કારણ કે આપણે શું માનીએ છીએ? હું કરું. એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. અને આપણે કશું જ કરતા નથી અને બધો જ ભાર પોતાના ઉપર લઈ લઈએ છીએ. અને આ છેલ્લું દ્રષ્ટાંત આપીને આજનો સત્સંગને વિરામ આપીએ. એક ગામડાનો ખેડૂત, તેને એની પાસે એક સામાનનું મોટું પોટલું હતું. અને મોટું પોટલું લઈને એક ટ્રેનમાં, પહેલી જ વાર ટ્રેનમાં બેઠો. અને ટ્રેનમાં બેઠો ખરો, પોતાના સામાનનું પોટલું પણ હતું. ટ્રેન ચાલુ થઈ, છતાં પેલાએ જે માથા પર પોટલું મૂકેલું હતું તે નીચે ન મૂક્યો, એના માથા પર જ મૂકી રાખ્યું. બધા એને પૂછ્યું કે આ પોટલું નીચે મૂકી દે. ત્યારે પેલો બોલ્યો કે હું શા માટે મારો ખોટો ભાર આ ટ્રેન પાસે ઉચકાવું?
ટ્રેનમાં હું જાઉં છું પણ આ પોટલો તો હું ઉચકું છું. આ પોટલાનો ભાર ટ્રેનને શા માટે ઉચકાવવો? એટલા માટે પોટલો નીચે મૂકતો નથી. એ વ્યક્તિને એટલી ખબર નહીં કે મારો ભાર જે ઉચકે છે તે જ મારા પોટલાનો ભાર પણ ઉચકે છે. તો જીવોને એટલી ખબર પડવી જોઈએ કે જે પ્રભુ મને સંભાળે છે, મારો ભાર વહન કરે છે, તે મારો બધો જ ભાર પ્રભુ જ વહન કરે છે. હું ખોટું માની લઉં છું કે આ બધો જ ભાર હું સહન કરું છું, હું બેઠું છું. એ જ વાત શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકમાં કરી છે કે સંસારનો ભાર જ્યારે પ્રભુ જ ઉપાડતા હોય ત્યારે આપણે નાહકનો ભાર લઈ અને શા માટે ફરીએ છીએ? સાક્ષી ભાવ કેળવો. બધું જ પ્રભુ કરે છે, કરતા પ્રભુ, કારયતા પ્રભુ છે, ભોગતા પ્રભુ છે. હું માત્ર સાક્ષી છું. અને સાક્ષી ભાવ કેળવશો તો જ ભક્ત જીવન જીવી શકાશે. ખૂબ સુંદર આજ્ઞા શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં કરી છે. એ ધ્યાને રાખી આ શ્લોકને આજે વિરામ આપીએ છીએ.